સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુલગુરુ ગિરીશ બાપુ વડોદ, સદગુરુ આસારામજી બાપુ, મારો અનુભવ ચેનલ. આ શરીરે 60 વર્ષ પૂરા કર્યા અને 61મા વર્ષમાં પ્રવેશ કરે છે. આજે તારીખ 28/2/2026. એ નિમિત્તે જે આપણે ઘણી વખત સાંભળ્યું હશે કે ત્રિકાળ જ્ઞાન થઈ ગયું, ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. એના વિશે જે ગુરુ કૃપાથી જે અંતરમાં જે હુજ્યું છે એ આપની સમક્ષ અને મારો અનુભવ ચેનલના જે દર્શકો છે, જિજ્ઞાસુ સાધકો છે, એમના માટે ઘણી વખત આપણે કોઈ મહાપુરુષો હોય, કોઈ શિષ્ય હોય, એની વાત આપણે સાંભળી છે. લગભગ રૈદાસની વાત છે. એક ગુરુએ એમના શિષ્યને રૈદાસ પાસે મોકલ્યા કે તું જા અને કંઈક આપ લે કરવા માટે. એટલે શિષ્ય ગયો. રૈદાસ જે પોતાનો જે ધંધો હતો ચામડા રંગવાનો ને એને જે કાંઈ કરવાનો, એમાંથી સાધનો જે બૂટ ચપ્પલ છે બનાવવાનો એનો વ્યવસાય હતો. એમાં એ જે ચામડાને કંઈક કુંડમાં એ કરતા હશે ને એ પેલો શિષ્ય જઈને ત્યાં બેઠો હશે ને વાતચીત કરતા હશે, એમાંથી જે ચામડામાંથી જે લોહી છે એ લોહીનું ટીપું એક એ જે શિષ્ય હતો એના કપડા પર પડ્યું. ત્યારે તો કાંઈ ન બોલ્યો, પણ પછી ત્યાંથી રજા લીધા પછી એને એમ થયું કે હું તો અપવિત્ર થઈ ગયો, હવે આને મારે હું આમનામ જવું કેમ ગુરુ પાસે. એટલે વચ્ચે જે નદી આવતી હતી એ નદીમાં કે ધોઈ નાખીશ એટલે મારા ગુરુને ખબર ન પડે. એને ધોયું પણ કલર ગયો નહીં, લોહીનો જે રંગ હતો, છાંટો હતો એ ગયો નહીં. પછી એને એમ થયું કે સૂંચી લઉં, સૂંચીને પણ કાઢી નાખું. તો એને એ જે દાગ હતો એ દાગ સૂંચ્યો અને એને 3 કાળનું જ્ઞાન થયું. આવું મેં સાંભળેલું છે. એ સિવાય ઘણા બધા ગુરુ શિષ્યોની આવી વાતો છે કે આમ કર્યું એટલે એને 3 કાળનું જ્ઞાન થઈ ગયું, ત્રિકાળ જ્ઞાન થઈ ગયું. આવી બધી ઘણી બધી વાતો આપણે સનાતન ધર્મમાં સાંભળી છે. પણ હવે ત્રિકાળ જ્ઞાન એટલે શું, કોને કહેવાય, ત્રિકાળ જ્ઞાન કોને કહેવાય, એના વિશે આજે ગુરુ કૃપાથી જેટલો પ્રકાશ પડે એટલો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરીશ. મનુષ્ય પ્રયત્ન, ઈશ્વર કૃપા. તો ત્રિકાળ એટલે 3 કાળ થાય. 3 કાળનું જેને જ્ઞાન થયું એમ કહેવાય. તો હવે 3 કાળ એટલે શું? તો ભૂત, ભવિષ્ય અને વર્તમાન, આ 3 કાળ. કાળ એટલે સમય થાય, કાળ એટલે સમય થાય. અને સમય એટલે ઘડિયાળ નહીં, ઘડિયાળના કાંટા નહીં, સવાર બપોર સાંજ રાત એ નહીં. સમય એટલે સમયનું કોઈ અસ્તિત્વ નથી, સમયનું કોઈ અસ્તિત્વ નથી. એને તમે જોવા જશો તો જોવા નહીં મળે, ને પકડવા જશો તો પકડાશે નહીં.
એટલે કહું છું કે સમયનું કોઈ અસ્તિત્વ નથી, પણ સમય જે સવાર થાય છે, બપોર થાય છે, રાત થાય છે, એક આપણી વ્યવસ્થા માટે એ જે સમય એક જ છે, એને આપણે વિભાગ પાડ્યા વ્યવસ્થા માટે. એટલે વર્તમાન સતત રહેશે. વર્તમાન સમય એ સતત હોય છે, એને એક ક્ષણનો જ હોય છે. વર્તમાન સમય એક ક્ષણનો જ હોય છે. ક્ષણ પછી એ ભૂતકાળ થઈ જાય છે, અને ક્ષણ પહેલાનો જે સમય છે એ ભવિષ્ય છે. વર્તમાન સતત જ હોય છે. અત્યારે તમે આ વિડીયો સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, જ્યાં સુધી વિડીયો શરૂ થાય ને પૂરો થાય ત્યાં સુધી તમે જોવો છો અને સાંભળો છો, એ વર્તમાન સમય છે. તમે આ વિડીયો પૂરો થઈ જશે પછીનો જે કાંઈ સાંભળ્યું છે, જોયું છે, એ ભૂતકાળ થઈ જશે, અને પછી આવનાર જે વિડીયો છે એ ભવિષ્યકાળ. તો વર્તમાનમાં જે જ્ઞાન થાય છે, વર્તમાનમાં જે જ્ઞાન થાય છે એ ભૂતકાળ થઈ જાય છે, અને ભૂતકાળનું યાદ રહેશે આપણને. એ જે જ્ઞાન થયું એ યાદ રહેશે, અને એની યાદીના કારણે જે વર્તમાનમાં જે જ્ઞાન થાય એનું આપણે ભવિષ્ય માટે યાદ રાખીએ છીએ અને વિચારીએ છીએ. હવે દાખલા તરીકે કોઈ આપણી સાથે સતત રહેતા હોય અને આપણને બહુ ખવડાવતા પીવડાવતા હોય, બહુ માન દેતા હોય, હાંચવતા હોય, વાહમાં હાથ ફેરવતા હોય, આપણે ખબર અંતર પૂછતા હોય, આવો સંબંધ આપણી હારે રાખતા હોય, અને પાછા ધાર્મિકતામાં એટલા બધા રચા પચા હોય કે એની વાત ન પૂછો. અને એ જ્યારે આપણી પાસે ઉછીના પૈસા માગે, 10,000, 20,000, 25,000, 50,000, અને પછી જ્યારે દેવાના હોય ત્યારે ગલ્લા તલ્લા કરે, તો આ એક જ્ઞાન છે. હવે આ જ્ઞાન સમય જતા ભૂતકાળ થઈ જાય છે, પણ એ ભૂતકાળમાં આપણને આ જ્ઞાન યાદ રહેશે. હવે આનું આ જ્ઞાન પાછું ભવિષ્યમાં આવું ન બને, ભવિષ્યમાં બીજી વખત આપણે છેતરાઈએ નહીં, એટલે જે વર્તમાનમાં બન્યું હોય એ ભૂતકાળ થઈ જાય છે, ને ભૂતકાળમાં એ જ્ઞાન પાછું આપણને યાદ રહે છે. એટલે ભવિષ્યમાં કોઈ આવું મળે, મીઠી મીઠી વાતો કરવા વાળું ને ધર્મમાં રચો પચો હોય, એ બધું હોય, ત્યારે આપણે એનેથી દૂર રહીએ છીએ. શું કામ? એક જ્ઞાન થઈ ગયું આપણને, અને આપણને પછી એ બગલા ભક્તિ, અને આપણે બગલા ભક્તિ કહીએ. બગલા ભક્તિ કે એ બગલો જે હોય ને એ આંખ્યું વીસીને બેઠો, એને એમ થાય ધ્યાનમાં બેઠો માછલાને એમ થાય, પણ પડખે આવે એટલે ઝપટી લે. એટલે આને બગલા ભક્તિ કહેવાય. પછી આપણને આવો એકાદો કડવો અનુભવ થઈ ગયો હોય, આવું જ્ઞાન મળી ગયું હોય, પછી કોઈ પણ જે આવી વાતો કરતા હોય ને કરતા હોય ને ત્યારે આપણે એનેથી દૂર રહીએ છીએ, કે કદાચ આવી વાતો કરીને વળી પાછું ફસાવશે, ઝપટમાં લઈ લેશે. એટલે આને 3 કાળનું જ્ઞાન આને કહેવાય, કે જે વર્તમાનમાં થાય એ જ્ઞાન. પછી ઘણું બધું હોય છે. તો વર્તમાનમાં જે કાંઈ જ્ઞાન થયું, અનુભવ થયો, એ ભૂતકાળ બની જાય છે, અને ભૂતકાળને યાદ રાખીને ભવિષ્યમાં એનું જ્ઞાન આપણને ભવિષ્યમાં થાય, કે ભવિષ્યમાં આવું થયું મારે, તો ભવિષ્યમાં આવું આને હારે થશે તો, એટલે ભવિષ્યનું જ્ઞાન એમ. એટલે આ 3 કાળનું જ્ઞાન કહેવાય. અને આ બાહ્ય છે થોડું, આ તો એક સમજાવવા માટે.
પણ જે ભવિષ્યનું જ્ઞાન એમાંની એક ઊંચી કક્ષા છે જે વાલ્મીકી જે થઈ ગયા, તો એને ભવિષ્યનું જે રામાયણ રામ થવાના છે, આખી રામાયણ એને ભવિષ્યમાં દેખાણી. પછી એ ધ્યાનમાં બેઠા હોય એને દેખાણું હોય કે સ્વપ્નમાં એને જોયું હોય ને દેખાણું હોય, એનો અનુભવ છે. પણ એને જે લખ્યું 100 વર્ષ અગાઉ કે રામ થશે એ થયું. તો આ ભવિષ્યનું જ્ઞાન, આ જ્ઞાનની જે કક્ષા છે ને બહુ ઊંચી કક્ષા છે, એ સામાન્ય નથી. અને એ કક્ષા ક્યારે મળે? આ કક્ષા આજે મેં વાત કરી એ કક્ષા પણ, અને આ કક્ષા ક્યારે મળે એ હું કહું પછી, હમણાં થોડી વાત કરીને. પછી દેવાયત પંડિતને પણ એને જે આગમવાણી ભાખી, તો એ પણ એક જ્ઞાન ઊંચું છે. આ ભવિષ્યનું જ્ઞાન કહેવાય. પછી એવા ઘણા બધા સંતો છે, તો એ પણ એવું કહે છે આગમવાણી 1 વર્ષ 2 વર્ષ કે 6 મહિનાનું એ પણ કહે છે. અને એ જે કહે અને એ જ સમયમાં એ જ તારીખમાં જે થાય, તો એને આજે ત્રિકાળ જ્ઞાન થયું હોય એટલે એ ભવિષ્યનું એ કહેતા હોય છે. હવે એક આજે આપણે અત્યારે અંબાલાલ જે વરસાદનું જે કહે છે અને વરસાદ થાય છે, તો એ આમાં નથી આવતું. પાછું એ તો જે વાતાવરણ જોવે, તારીખ જોવે, વાદળા જોવે, એના આધારે એ કહે છે. એટલે એ આ જ્ઞાનમાં નથી આવતું, એ આનીથી બહાર છે. હવે આજે 3 કાળનું જ્ઞાન થાય કોને? જેને આત્માનો અનુભવ થયો હોય, જેને પરમાત્માને જાણ્યો છે, જેને ઈશ્વરને જેને જાણ્યો છે, એને 3 કાળનું જ્ઞાન થાય. કેમ કે જે સમય છે ને એ સમય એના પછી છે. સમય પહેલા તો આત્મા જ છે, કે પરમાત્મા કયો કે ઈશ્વર કયો કે સત્ય કયો, એ સૌ પ્રથમ એ છે, એની પછી સમય છે. એટલે આપણને 20 ફૂટેથી દેખાતું હોય અને એ 20 ફૂટેથી આપણે ક્યારે જોઈએ કે આપણે 25 ફૂટે પહોંચ્યા છીએ તો 20 ફૂટે દેખાય. એની ઊંચાઈએ જે છીએ તો નીચેનું દેખાય. એટલે આત્મા છે, પરમાત્મા કે ઈશ્વર કયો સત્ય કયો, એની પછી આ સમય છે, કાળ છે. એટલે એટલી ઊંચાઈએ જે પહોંચ્યા છે, જેને આત્માનું જ્ઞાન થયું છે, પરમાત્માનું જે જ્ઞાન થયું છે, ઈશ્વરનું સત્યનું જેને જ્ઞાન થયું છે, એને 3 કાળનું જ્ઞાન થાય. એટલે એક કે 2 સ્ટેપમાં આજે 3 કાળનું જ્ઞાન એ કહ્યું, એના થોડા સ્ટેપ આવે. પહેલી જે મેં પૈસા ઉછીનાની જે વાત કરી એ એક સ્ટેપ નીચો છે, એ પણ એક ત્રિકાળ જ્ઞાન જ કહેવાય. એટલે આટલું આજે આ 61માં જન્મદિવસ નિમિત્તે ગુરુ કૃપાથી જે અંતરમાં જે સૂઝ્યું એ આપની સમક્ષ રજૂ કર્યું. યોગ્ય લાગે તો સ્વીકારવું, ફીટ બેહે તો કપડાં પહેરવા, કોઈ ફરજિયાત નથી. અને હું જે બોલું છું
એ બધું સત્ય છે એવો મારો કોઈ દાવો નથી. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.